બતાવો, સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન સાથે કહેવાના છે. એટલે એ વાતમાં હું નહીં પડતા, કારણ કે આપણે ઘણા વરિષ્ઠ વ્યક્તિઓને સાંભળવા છે. ત્યારે એક શુભેચ્છાના ભાગરૂપે મને એવું લાગી રહ્યું છે, મંચ ઉપર બિરાજમાન આદરણીય વંદનીય આગેવાનો તેમજ વડીલો, યુવાનો, આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે. કાલથી જ ફોર્મ ભરવાનું શરૂ થાય છે. આચારસંહિતા લાગી ગઈ છે. આ દેશમાં અને આ રાજ્યમાંથી બે વ્યક્તિ એવી મહાન વ્યક્તિ થઈ કે આપણું ગુજરાતના લોકો આપણે માથું ઊંચું કરીને હાલી શકીએ એવી બે મહાન વ્યક્તિ થઈ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. અને અત્યારે એવી બે વ્યક્તિ થઈ છે કે દુનિયામાં અને વિશ્વમાં આપણે માથું નીચું કરવું પડે એવી બે વ્યક્તિ અત્યારે શાસનની ધુરા સંભાળી રહી છે. એમાંથી બહાર નીકળવા માટે આપણે સૌએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસે એકબીજાને ખંભે ખંભો મિલાવીને સત્તા ઉપર કોંગ્રેસ આવે એના પૂર્વદા લોકો થાકી ગયા છે. આમાં કોઈને લાભ નથી ભાજપ વાળાને કે કોઈ નહીં. ધર્મના નામે, ગાયના નામે મારીને તમારી આગળથી મતો લઈ ગયા. આ હિન્દુવાદી કહેવાતી સરકારે વધારેમાં વધારે મંદિરો જો પાડ્યા હોય તો આ સરકારે કાઢ્યા છે. ખાલી 10-12 વર્ષના શાસનમાં ગુજરાતમાંથી માંડીને બધી ગાયોનું બીટ્સ, એનું મટન નિકાસ કરવામાં આ સરકાર, આ દેશ બીજા નંબરે છે. અને ગાયોનું મટન નિકાસ કરતી કંપની આગળથી ફાળો હમણાં એક અલ્લાહુ કંપની નામની કંપની આગળથી ચૂંટણી લડવા માટે 30 કરોડનું ફંડ લીધું. તે પહેલા બે કંપની આગળથી ગાયની કતલ કરતી કંપની આગળથી 51 લાખનું ફંડ આ ભારતીય જનતા પાર્ટીએ લીધું છે. બે મોઢાની વાત કરવા વાળી આ સરકારને જાકારો આપવા માટે આ પાયાની ચૂંટણી છે. એને સ્થાનને ભાન ઠેકાણે લાવવા માટે ચેકથી પૈસા આપેલા મારી આગળ ચેક નંબર સાથેના પેપરમાં પુરાવા છે. દક્ષિણની અંદર બે મોઢાની વાત કરવા વાળી કાલથી દક્ષિણ ભારતની અંદર ચૂંટણી ઢંઢેરાની અંદર ગાયોનું મટન અમે સસ્તું આપશું આવો ચૂંટણી ઢંઢેરો આપે છે. અને મને ને તમને ગાયને અને આઈ હવે જઈ આપણે કેમ મેળો પડશે? બે હાથને બુજાવવું છે. ભારત માતા કી, ભારત માતા કી. આભાર. આજની સિહોર તાલુકાની બીજી કારોબારીમાં આપ સૌ અને મંચસ્થ બિરાજર તમામ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. અને બીજી વાત કે ભૂતિયા ગામ માટે સત્તામાં બેઠેલા ભાજપે આ ભૂતિયા ગામની અંદર મહીપરીનું પાણી હજી પણ પહોંચ્યું નથી, પરંતુ તમને વિશ્વાસ આપું છું કે તાલુકા પંચાયત અહીંની બનશે, સિહોરની આપણી તાલુકા પંચાયત બનશે તો હું તોડી ફોડી અને પાણી લઈશ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. આભાર અશોકભાઈ. હવે આપણા આગેવાનો આ સમૃદ્ધિ ઈરાની માથે લઈને ફરતા હતા, એ કોને આપ્યા હતા? આજે નર્મદાના પાણી આ કોંગ્રેસ સરકારે નર્મદાના બંધના પાયા નાખ્યા. એ ડેમ ભરાણો એને ખાલી 10 ફૂટ ઉપર સીણ્યો છે અને એ કેનાલમાં પાણી આપ્યા છે, પણ તમારા ખેડૂતના ખેતરે પોગાડ્યા છે. આજે એ પાણી અને મારે કોને રાજા તરીકે સ્વીકારવો છે, આવો એક આશયથી રાજાશાહીથી લોકશાહીનું નિર્માણ થયું. પણ નિર્માણ થયા પછી આખી ગરિમા બદલાઈ ગઈ કે આમાં એવા ચોર લૂંટારાઓ ઉભા થયા ચૂંટણીના નામે. અને ખરેખર હું તો એમ કહું છું કે આપણે માય કાગડા થયા. આપણે 5 વર્ષે જે પરિણામ બદલવાનું છે એના માટે આપણે સક્ષમ ન રહ્યા. આપણે સાચી વાતને સમજી ન શીખ્યા કે મને તમે એકવાર ચૂંટીને તો મોકલી દીધો,
પણ મેં 5 વર્ષ દરમિયાન શું કર્યું અને મેં 5 વર્ષ દરમિયાન એવા ઇન્દિરા ગાંધીના આપણો વંશીય આ દેશની અંદર વિશ્વમાં એક જ મહિલા એવી હતી ઇન્દિરા ગાંધી કે નિર્ણય 1 કલાકમાં લઈ લે. મોદી રહ્યા, મોદી એનું કાંઈ ન હોય. એ બંદૂકના કાંદાને પરસે એ છત્રી સાપી નથી. ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે બલિદાન આપ્યું. આતંકવાદ ખતમ કરવા માટે બલિદાન આપ્યું. એના પુત્ર રાજીવ ગાંધી એની મંજૂરી લાવવા માટે મંજૂર તો લાવ્યા, કલેક્ટરને કન્વિન્સ કરાવ્યા. કલેક્ટર કીધું હું મંજૂરી આપું, પણ આજથી આપું. આજથી મળી શીભડા થાય એમ ઘણા લોકો કાન વગર કુળ વગર વાઢું ન થાય. અને જીવનના સત્રો તો એની માં હોટલ ફોદમણી હોય તો થાય. બાપની તાકાત નથી કોઈની. મારે આને જેને કે આ થતા છે આ તારા નેતાઓના છે એટલા હિંમત છે ઉભા રહેવાની. તો એને હજારો પોલીસ ને હજારો માણસો રાખીને તારે તમે બેઠા છો. મનુભાઈ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. વર્ષોથી કોંગ્રેસ પક્ષના આજના કાર્યકર્તા તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે. ખૂબ સક્રિય આગેવાન છે. એમને પણ આપ બધા સાથ સહકાર આપી અને તક આપશો તો એ પણ 5 ગામના આપણા જે કોંગ્રેસ પાર્ટી આમાં બધા સાથ સહકાર ખાસ આપજો. કારણ કે આપણો માણસ હશે ને એ જ આપણા કામમાં આવવાનો છે. ભાજપ વાળાએ છેલ્લા 5 વર્ષમાં હું કર્યું એ બધાને ખબર છે. હારા મારી સત્તા હાથમાં હતી છતાં આપણે હું ચર્ચા કરીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. અમે નીકળીએ ત્યારે બધા જ આપણા આગેવાનો હોય, કાર્યકર્તા હોય, ગામના મતદારો હોય, એમના મોઢામાં એક જ વાત હોય કે આ વખતે મહેનત કરી પણ પરિણામ ન આવ્યું. શેની ઉપર શંકા આપણે કરીએ છીએ આપણને ખબર નથી પડતી. કોઈક ઈવીએમ ઉપર શંકા કરે, પાછળથી કોઈ માણસ ઉપર શંકા કરે, કોઈ ગામ ઉપર શંકા કરે. એ શંકામાંથી આપણે જો બહાર નીકળવું હોય બરાબર રીતે તો ગામની અંદર આવી એક ગામ સભા કરીએ. કોઈ પાર્ટી માટે, કોઈ ઉમેદવાર માટે આપણે કરીએ છીએ, પણ હું એ કહેવા માંગુ છું કે આ દેશની સ્થિતિ કેવા પ્રમાણમાં હાલી રહી છે, કેવા લોકો શાસન કરી રહ્યા છે, આ દેશની અંદર બદલાવ લાવવો જોઈએ કે કેમ? સદંતર ખોટા માણસો આ દેશની અંદર શાસન કરતા હોય ત્યારે આ ભારત દેશના નાગરિક તરીકે કહેજો કે એનું પરિણામ આવે નહીં. ખોટા આપણા મત બગાડશો નહીં. આપણને હરાવવા માટે ભાજપનો પ્રયાસ છે. એટલે કોઈ પણ એની વાતમાં ભરમાય નહીં અને જાગૃતિ આવે એવું ખાસ બધા સસો અને તેલના સસો હતા. તારા અશોક ભટ્ટ રાડી પાડતા હતા. એટલે તેલના આટા ન હોય. આ મોંઘવારી હતી. અશોક ભટ્ટ જ્યારે હતા, આવો માન્ય પ્રમુખશ્રી દેવદાદાનું સન્માન સ્વાગત કરીએ છીએ, શબ્દોથી આવકારીએ છીએ. આપણે એનું તાળીઓ પાડીએ. એ આપણા ક્રિમિનલ છે જિલ્લાના 2. એટલે તેલના ભાવ જ્યારે ગુજરાતમાં 600 રૂપિયા હતા તો અશોક એવા જ